જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હું જે મીઠાઈ બનાવું છું એ ભગવાન શ્રી કૃષ્ણ માટે જન્માષ્ટમીના દિવસે બનાવવામાં આવે છે અને એનું નામ પણ ભગવાન શ્રી કૃષ્ણના નામ પરથી જ પડેલું છે. તો ગુજરાતી હોય ને એમને અહીંયા દર વખતે બને છે જન્માષ્ટમીના દિવસે. તો એને કહેવાય છે મોહનથાળ. અને મને જો કે મારા મમ્મીના હાથનો જ ભાવતો, પણ અહીંયા ફિનલેન્ડની અંદર મમ્મી તો હોય નહીં એટલે જાતે જ બનાવું છું. તો જો આપણો આ લોટ શેકાઈ ગયો છે બરાબર, અને હવે એની અંદર એડ કરવાનું છે થોડુંક એવું દૂધ, એટલે એકદમ દાણા દાણા થઈ જાય. એકદમ જો શેકાઈ ગયો છે, લાલ થઈ ગયો છે, દાણા દાણા થઈ ગયો છે. તો હવે ચાસણી બનાવી. તો આપણી ચાસણી તેમ તૈયાર થઈ ગઈ છે. એને હવે એડ કરી દઈ. જ્યાં સુધી સુરતમાં હતી ત્યાં સુધી તો ચાસણી લેતા આવડતી નહોતી, પણ અહીંયા આવીને શીખી ગયા છે. એલચીનો પાવડર નાખી દીધો તો મસ્ત સુગંધ આવે. હવે એને 2 થી 3 મિનિટ માટે પાછું એને શેકી લઈએ. મિક્સ થઈ જાય બરાબર. આપણો મસ્ત મોહનથાળ રેડી થઈ ગયો છે. એને હવે કાઢી લઈએ આ પ્લેટની અંદર. જો છે ને એકદમ મસ્ત. હજી ઠંડો તો થયો નથી, કેમ કે આને 1 થી 2 કલાક તો ઓછામાં ઓછા જોઈએ ઠંડો થવા માટે. પણ હવે ખાવાની ઉતાવળ થાય છે એટલે હું આને પહેલાં ભગવાનને ભોગ લગાડી દઉં અને પછી અમે ભોગ લગાડીએ.